हेलो मित्रों, केम छो बधाय मजामां? ઉપર મજામાં જ છું. પહેલા તો બધા જય માતાજી. આજનો લોક તો મેં ચાલુ કર્યો છે તે પછી સવારે જો આજ તો ગણેશ છે એટલે મારી મમ્મી લાડવાની તૈયારી કરે છે. જો મોણ નાખી દીધું છે એમાં, હવે મિક્સ કરે છે મારી મમ્મી. હવે એનો લોટ બાંધવાનો છે કારણ કે લાડવા બનાવવાનો એટલે લોટલી ગોળે લોટ બાંધવાનો હોય. તો મિત્રો મારી મમ્મીએ લોટ બાંધી લીધો છે લાડવાનો, તો હું તમને બતાડું. મસ્તનો લોટ બંધાઈ ગયો છે. જો હવે ઢાંકી દઈશું પાછો. એમાં ભાખરી કરીને પછી ઓલી ચાવણી છે એ તમને બતાડું. પછી એમાં ભાખરી ભાંગવાની છે. જો આ ચાવણી તો મમ્મીએ વણવાની ભાખરી શરૂ કરી દીધી છે. હું મમ્મી બધી ભાખરી બનાવી નાખશું. તો બધી ભાખરી મને તૈયાર થઈ ગઈ છે. હવે હું મળું છું ભાંગવા. મસ્તની ભાખરી આપણે ઝીણો ભૂકો કરી નાખશું. જો આમાં કરેલો છે. જો હવે બધી ભાખરી ભાંગીને તૈયાર કરી નાખશું. ભાખરીનો મસ્ત ઝીણો ભૂકો કરી નાખ્યો છે ને હવે આપણે બદામ કાપી લઈશું. તો હવે આપણે બદામની કટિંગ કરી વાળી છે ને હવે આપણે ગોળ ભાંગવાનો છે. તો હવે આપણે ભાંગવાનું શરૂ કરી દેવી. હવે શિવાંશભાઈ હું તો અને તે જાગી ગયો છે. મૂડમાં ન હોય, જાગ્યો ને એટલે મૂડમાં ન હોય. હજી શિવાંશભાઈ ના તૈયાર થવાનું બાકી છે. જાય ભૂઈ ગયો. જો હવે આપણે નાખી દઈશું ટોપરું. હવે આપણે એમાં નાખી દઈશું ખસખસના બી. આપણે મોટા લાડવા બનાવવાના છે તો આપણે આમાં બધા લાડવા આપણે મસ્તના બનાવવાના છે અને હવે આપણે નાખી દઈશું ખસખસના બી. તો આપણા લાડવા બની તૈયાર થઈ ગયા છે. જો તો મિત્રો હવે આપણે વી આવે છે ઘંટીથી ઘરે અને લાડવાની અરે સુહાની બેન મમ્મીએ બે થઈને કમ્પ્લીટ બનાવી વાળ્યું છે. તો હાલો હવે ચાલુ કરી દેવી ગણપતિ દાદાને જોરવાનું. તો અત્યારે હવે બાજુનું તૈયાર કરીશું કારણ કે રાહુલભાઈને એને જમવાનું હોય એટલે ખોટું મોડું ન થાય. યાર થઈને ફટાફટ આપણે ગણપતિ દાદાને લાડવાની બધું ધરી દેવી. ચાલો ચાલુ કરી વિધિ. અને મારે જો શિવાંશભાઈ નાયન કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. હાઈ કહી દે તમે ફોનમાં. હાઈ કહી દે દાદાને જે કરવાનું દાદા. હા ભાઈ દાદાને જે કરવાનું. હા મમ્મી ટાટા કીધે પેલા.
હવે ગણપતિ દાદાને લાડવાની એવું જોવારી વાળ્યું છે, તો હવે જમવા બેવાની તૈયારી કરી. તો હાલો હવે લાડવા અને દાળ ને બધું જમી લઈએ. તો હું બધાને સાંજના કરી આવું. લક્ષ્મી સાંડલો કરવા આવે એટલે ખાલી હાથે કઈ કરાવે નહીં સાંડલો. શું ખાશો મમ? મમ ખાશો? તને ભાવે મમ? લઈ લીધું બધાને. હા, સાંડલો ક્યાં કર્યો છે? ન્યા છે. તો ભાઈ જેમાં એવું છે, અત્યારે લાડવા બનાવ્યા ને એમાં રૂપિયાના 2 2 ને એવા સિક્કા નાખ્યા છે, એટલે અમારે સુહાની બેન તો સિક્કા આપી લાડવા માંગે છે. નીકળે છે કે નહીં જોઈ. નો એકલા તો કાઈ નહીં પણ ખાવાનું હોય. હા બરોબર છે. આ તો શું છે કે નીકળે એમ હતું જ ખરું મનમાં, પણ નો નીકળે તો ક્યાં જવું, કેવું તો ખરું આપણે. તો જોઈએ હવે કોને કોને લાડવામાં સિક્કા નીકળે છે. હવે જોઈએ આપણે લાડવા નીકળે છે કે નહીં, રૂપિયા સિક્કો કે 2 નો સિક્કો જોઈએ. જય ગણપતિ દાદા. નથી ભાઈ, આપણે સુહાની બેન ની ગળે જ છે ભાઈ, લાડવામાં કઈ નીકળ્યું નથી. મારા મમ્મી નો લાડો નથી નીકળ્યો સિક્કો. કોના ભાગમાં છે જ નથી ખબર. હવે તો છેલ્લો આ એક બાકી છે, આને હવે જોઈએ એને લાડુ નીકળે છે કે નહીં. એને આપણે ખોલી દઈએ. નીકળો જ નહીં કોઈના ભાગમાં ન હવે એક કોઈ લાડવામાં નીકળે જ નહીં સિક્કા. હવે લાડવા ખાવાના લાડવા હે. देखो बोलो क्या मामू જોવે એમ કાતર મારે. તો ભાઈ 1.5 લાડવો તો ખાઈ ગયા છે. તો ભાઈ 1.5 લાડવો તો કૂટવાડી દીધો છે. હવે પાછો હિજક અડધો લાડવો 2 વજે ભાંગવાનો છે. એક લાડવો જોઈએ એમાં નીકળે છે કે નહીં. લઈ લે તું લઈ લે મેં કયો લાડવો જોઈએ. કેમ ખબર છે? તો ભાઈ આ લાડવો આપણે પસંદ કર્યો છે અને જોઈએ કેમ થાય છે. ભાઈ બાઇકમાં જ નથી, આમાં હજી છે 3 લગભગ સિક્કા નાખ્યા પણ હજી સુધી હાથમાં નથી આવ્યા. હાલો તો હવે સોળેલું કરીને પાછું ખાઈ લેવું. આપણે તો હવે જમી લીધું છે અને હજી અમારા મેડમ ને થોડીક દાળ પડી છે ને એટલે હજી એક લાડવો ભાંગવાનો છે. જોઈ પાછું હવે એમાં કેમ થાય છે. નીકળ્યો વાહ ભાઈ તો છેલ્લે નીકળ્યો કરો. આના ભાઈ નો છેલ્લો એના ભાઈ માં તો ભાઈ રૂપિયા સિક્કો એના નીકળ્યો. પરસાદી છે કેટલા નીકળ્યો. ઉભા રહો. હવે એને એક ને નીકળે. આપણે ખાધા આપણે સુવાની બેન ને મારા મમ્મી ને કોઈ નીકળે 80 રૂપિયા સિક્કો અને એક નીકળે. તો મિત્રો બપોરે જમી કરીને નવરા થઈને વી ગયા હતા ઘંટી અને અત્યારે સીધા હવે સાંજે મળ્યા છીએ. સાંજે આવીને સીધા નાઈ કરવી અત્યારે વાળો પણ કરી લીધા છે. અને અમારે સુહાની બેને કરી હતી કોન ખાવાની જીદ, એટલે તો કોન ને એવું લઈ આવ્યા છીએ આપણે દુકાનેથી. સારો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.